नमस्कार। राज्य सहित देश दुनियाना समाचार टॉप 25 में हूँ जनक। शुरुआत करिए राज्यना समाचारथी। राज्यमांथी कोईपण पशुनी निकास नहीं करी शकाय। मुख्यप्रधान विजय रूपाणीए आ अंगे आदेश आप्यो छे। मुख्यप्रधान विजय रूपाणीए કહ્યું કે રાજ્યમાંથી કોઈપણ પશુની કંડલા બંદરેથી નિકાસ નહીં કરી શકાય। આ નિયમનો કડક અમલ કરાવવામાં આવશે। સાથે જે 96 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે ત્યાં અન્ય જગ્યાના પશુઓને નહીં લઈ જઈ શકાય। અછતગ્રસ્ત વિસ્તારમાં યોગ્ય ઘાસચારો મળી રહે તે માટે આ આદેશ કરાયો છે। સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાફેલ ડીલને લઈને પણ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વાર કર્યા। તાત્કાલિક અસરથી જીવતા મોંઘા પશુઓની નિકાસ પૂણા બંદરે એટલે કંડલા બંદરેથી હવેથી નહીં થાય। આ એનિમલ ક્રુએલિટી એક્ટ એટલે પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રુએલિટી એક્ટનો કડક અમલ અને રાજ્ય સરકારે એ અંગેની પણ અધિસૂચનાઓ નોટિફિકેશન હુકમો એ જાહેર કરી દીધા છે। જે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓ જાહેર કર્યા 96 એમાં કોઈ નવા પશુ પ્રાણી ત્યાં નહીં જઈ શકે એનો પણ નિર્ણય કર્યો છે જેથી કરીને આ ઘાસની વ્યવસ્થા કોઈ રોગ ન ફેલાય કોઈ તકલીફ ન પડે અને જે તે તાલુકામાં પશુઓ જે છે એ તમામ પશુઓ સચવાય અને એની જાળવણી થાય એટલે કચ્છ આખામાં હવે બહારથી કોઈ નવા પશુ ત્યાં જઈ નહીં શકે ત્યાં એને જવાબ પણ દેવામાં નહીં આવે। એવી જ રીતે આજે રાફેલ અંગે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। સત્ય બહાર આવ્યું છે। કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ જે રીતે રાફેલના મુદ્દે સફેદ જૂઠ ફેલાવીને ભારતની જનતાને ભ્રમિત કરવાના જે પ્રયત્નો કર્યા અને જૂઠી રાજનીતિ પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્ન થયો છે એને આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એક જડબે સલાક એમને ઓર્ડરથી તમાચો પડ્યો છે। ચોટીલા કોર્ટમાં ઘૂસેલા દીપડાને પકડી લેવાયો છે। વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂર્યો। સવારના સમયે દીપડો કોર્ટમાં ઘૂસી આવ્યો હતો। કોર્ટમાં દીપડો ચડી આવતા અરજદારો અને કોર્ટના સ્ટાફમાં ફફડાટ ફેલાયો। કોર્ટમાં ઘૂસેલા દીપડાને ત્યાં હાજર લોકોએ એક રૂમમાં પૂરી દીધો હતો અને ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ ઘટનાની જાણ થતાં જ આવી પહોંચી। વન વિભાગની ટીમે રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગરથી ડોક્ટરની ટીમને પણ બોલાવી હતી અને રેસ્ક્યુ હાથ ધરી મહા મહેનતથી દીપડાને પકડી લેવાયો અને પાંજરે પૂર્યો હતો। દીપડાને પાંજરે પૂરાતા વન વિભાગ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો। અહીં દીપડો જ્યારે પબ્લિકની એરિયામાં આવી ગયો હોય ત્યારે અમે બહુ સાવચેતીપૂર્વક ઓપરેશન પાર પાડ્યો। એમાં ખાસ તો મેઇન અમે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી ડૉક્ટરને બોલાયા, પછી રાજકોટ ઝૂના ડૉક્ટર આવ્યા। અમે ગાંધીનગર પણ જાણ કરી, ગાંધીનગરથી પણ ડૉક્ટરની ટીમ આવી ગઈ। 3 ટીમ આવી ગઈ ડૉક્ટરની અને 3 ટીમોએ બહુ સારી રીતે દીપડાને રેસ્ક્યુ કરી અને પિંજરામાં મૂકી દીધો છે। અમે લોકોએ સ્થળ ઉપર આવી અને આખું જે કાંઈ છે એનું લોકેશન સર્ચ કરવા માટે પ્રયત્ન કરવા હતા। પણ આ ઓફિસ જે છે એટલે ઓફિસની અંદર ઘણા બધા કબાટ છે, ટેબલ હોય છે અને ઘણી બધી સાધન સામગ્રી હોય છે એટલે થોડોક સર્ચ કરવામાં પણ અમારે સાવચેતીપૂર્વક થોડીક ટાઈમ લેવો પડ્યો હતો। પણ બહુ સાવચેતીપૂર્વક આ દીપડાનું લોકેશન ગોતી અને એને ટ્રાન્ક્વિલાઇઝ કરી, બેહોશ કરી અને કોઈપણ પ્રકારની કોઈપણ જાનહાનિ ન થાય, સ્ટાફને કોઈને જાનહાનિ ન થાય। આજુબાજુ જે સ્ટાફ ઘણો બધા રહેવાસીઓ આવી ગયા છે, કોઈપણને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને કોઈપણ પ્રકારની ઈજા ન થાય એ પ્રમાણે ખૂબ જ સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરી અને તંદુરસ્ત હાલતની અંદર દીપડાને પકડી લેવામાં આવેલ છે। સુરતમાં વેસુ આગા માર્કેટમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે। ફાયર વિભાગની ટીમે 170 જેટલા ટ્યુશન ક્લાસીસના સંચાલકોને નોટિસ આપી હતી। મહત્વનું છે કે આ તમામ ક્લાસીસમાં ટ્યુશન ક્લાસીસ માટે જે રીતે પેસેજ હોવો જોઈએ એ પેસેજનો અભાવ જોવા મળ્યો હતો, તેમજ ફક્ત એક જ તરફ જવાનો રસ્તો હતો। આ તમામને 15 દિવસમાં ટ્યુશન ક્લાસીસ ખાલી કરવા માટે નોટિસ આપી દેવામાં આવી હતી।
અત્યાર સુધી ફાયર વિભાગની ટીમ દ્વારા 170 જેટલા કોચિંગ ક્લાસીસની તપાસ હાથ ધરવામાં આવી. આ ક્લાસીસમાં ફાયરના સાધનો તો જોવા મળ્યા નહોતા, પરંતુ તેની સાથે તમામ ક્લાસીસમાં પૂરતા પેસેજનો અભાવ જોવા મળ્યો. ટ્યુશન ક્લાસીસના સંચાલકોને નોટિસ આપી દેવામાં આવી. જો 15 દિવસમાં તમામ ટ્યુશન ક્લાસીસ યોગ્ય સગવડ નહીં આપે અથવા તો અન્ય સુવિધાયુક્ત જગ્યાએ ટ્યુશન ક્લાસીસ ખસેડવામાં નહીં આવે તો તમામને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. जिस मॉल या बिल्डिंग शॉपिंग कॉम्प्लेक्स में कुछ खामियां मिल रही है, उसमें सिस्टम नहीं है या सिस्टम जो वर्किंग कंडीशन में नहीं है, उनको नोटिस दे रहे हैं कि 15 दिन में वो लोग अपडेट करें, उसको इंस्टॉल करें जो भी सिस्टम रिक्वायरमेंट है, नहीं तो उनको बाद में क्लोज करने के लिए कार्रवाई की जाएगी. પ્રાથમિક શાળામાં ભણતા નાના બાળકોના ખભા પર લટકતા મસમોટા બેગના ભારને હળવો કરવા માટે થોડા સમય પહેલા કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પરિપત્ર જાહેર કર્યો. આ પરિપત્રમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય શૈક્ષણિક સંસ્થાઓને પત્ર લખીને સ્કૂલ બેગના વજન અંગે મહત્વનો નિર્દેશ કર્યો. પણ હવે સવાલ એ છે કે શું બાળકોના બેગનું વજન હળવું થયું ખરું? શું માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નિર્દેશ મુજબ બાળકોના બેગનું વજન છે ખરું? આ જ વાતની સત્યતા જાણવા માટે ઝી 24 કલાકે પ્રયાસ કર્યો. ગુજરાતી સ્કૂલોમાં ઝી 24 કલાકની ટીમે બાળકોના સ્કૂલ બેગનું વજન કરીને જાણ્યું કે આખરે કેટલું છે તેનું વજન. આ રિયાલિટી ચેકમાં જે હકીકતો સામે આવી તે ચોંકાવનારી હતી. માનવ સંસાધન વિકાસ મંત્રાલય શૈક્ષણિક સંસ્થાઓને પરિપત્રમાં નિર્દેશ કર્યો છે કે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન 1.5 કિલો રાખવું. ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓનું સ્કૂલ બેગનું વજન 2 થી 3 કિલો, 6 થી 7 ના વિદ્યાર્થીઓનું બેગનું વજન 4 કિલો હોવું જોઈએ. ધોરણ 8-9 વિદ્યાર્થીઓના સ્કૂલ બેગનું વજન 4.5 કિલો હોવું જોઈએ અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન 5 કિલો રાખવું. લગ્નના ફેરા ફરી દુલ્હન પોતાના પિતાનું ઘર છોડી સાસરે જઈ રહી હતી. એ સમયે અકસ્માત નડતા દુલ્હનનું મોત નીપજતા પરિવારના ખુશીના આંસુ ગમમાં ફેરવાઈ ગયા. વલસાડના વાઘલધરા ગામ નજીક હાઈવે પર ટેમ્પો અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો, જેમાં બિલીમોરાના એક જ પરિવારના 4 લોકોના મોત થઈ ગયા ને 2 લોકો ઇજાગ્રસ્ત થયા. પારડીથી લગ્ન પ્રસંગમાંથી પરિવાર ઘરે જઈ રહ્યો હતો તે સમયે અકસ્માત થયો. બિલીમોરાના લક્ષ્મી પેલેસ ખાતે રહેતા ચિરાગ રાણાના લગ્ન પારડી ખાતે હતા, જેમાં ચિરાગ રાણા ગઈકાલે પોતાની જાન લઈ જાનૈયા સાથે પારડી ગયા, જ્યાં રાત્રિ દરમિયાન લગ્નનો પ્રસંગ પૂરો કરી પોતાની નવવધૂને લઈ પોતાના ઘરે આવી રહ્યા હતા. એ સમયે વલસાડ જિલ્લાના વાઘલધરા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટેમ્પા સાથે વરરાજાની કારનો ગોઝારો અકસ્માત થયો. આ અકસ્માતમાં દુલ્હન સહિત વરરાજાના બનેવી, ફોઈ અને ભાણેજનું મોત થઈ ગયું. ત્યારે 2 પરિવારમાં જામેલો લગ્નનો માહોલ ગમમાં ફેરવાઈ જવા પામ્યો. એક પિતાએ પોતાના કાળજા સમાન દીકરીને હસી ખુશી તેના સાસરે વળાવી, પરંતુ એ દીકરી સાસરા સુધી પહોંચે તે પહેલા તેનું અકસ્માતમાં મોત થઈ જતા પિતા પર આફ ફાટી પડ્યું. કન્યા જે હતા તે સ્પોટ પર જ એમનું ડેથ થઈ ગયું હતું, ચેતાલીબેન એમનું. અને પ્લસ કે જે ડ્રાઈવર એટલે નિકુંજભાઈ અને જે બેન હતા એમના જે ફોઈ તે ફ્રન્ટ સાઈડ એટલે કે આગળની સીટ પર બેસેલા હતા, એમનું બી ઘટના સ્થળે ડેથ થઈ ગયેલું હતું. અને એ લોકો પૂરી બોડી ફસાયેલી હતી, તેને કાઢતા અમને સમય ઘણો થયો. નિકુંજભાઈના થોડો શ્વાસ ચાલતા હતા પણ બોડી નીકળી નહીં, એટલે પછી એમનો શ્વાસ રૂંધાયો. પ્લસ કે એક નાની બેબી હતી પરી કરીને, અને એમનું પણ ઘટના સ્થળે પડી જવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું. અને બાકીના જે બચાવ છે મીન્સ કે જે વરરાજાની બહેન અને વરરાજાને પોતાને પણ ગંભીર ઈજા છે. વડગામ તાલુકાના અશોકગઢ ગામે રસ્તાના મુદ્દાને લઈ ગ્રામજનોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી. આઝાદીના વર્ષો બાદ ગામમાં રોડ મંજૂર થયો, પણ વન વિભાગે રોડનું કામ અટકાવી દેતા ગ્રામજનો રોષે ભરાયા હતા. જોકે આ મુદ્દે ગ્રામજનોનું કહેવું છે કે રોડ ન હોવાને કારણે તેમને ત્યાં મહિલાની પ્રસૂતિનો પ્રસંગ હોય કે પછી કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય તો લઈ જવામાં તકલીફ પડે છે. ગ્રામજનોનો આક્રોશ આ બાબતે સામે આવ્યો, જેને લઈને હવે એવી માંગ ઉઠી છે કે જો રોડ શરૂ નહીં થાય તો ગામમાંથી કોઈ પણ વ્યક્તિ કલેક્ટર કચેરીએ જઈ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. વેરાવળના તાતીવેલા સીમાંતરવાડી વિસ્તારના ખેડૂતો વીજ સમસ્યાને કારણે રોષે ભરાયા. કેટલાય સમયથી વીજ પ્રશ્નોને કારણે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો હતો અને વારંવાર રજૂઆત બાદ પણ પ્રશ્નનો ઉકેલ નહીં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા. વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો અનેકવાર લેખિત રજૂઆત સાથે મૌખિક રજૂઆત પણ કરવામાં આવી. ત્યારે વહેલી સવારે વીજ વિભાગના 4 કર્મચારીઓ લાઈન જોવા માટે પહોંચ્યા હતા. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ કર્મચારીઓને બંધક બનાવી ઉચ્ચ અધિકારીઓને બોલાવવાની માંગ કરી. સમગ્ર ઘટનાને કારણે વીજ વિભાગના અધિકારીએ પોલીસે જાણ કરી અને ત્યારબાદ પોલીસ સાથે ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. માત્ર પોતાના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે ખેડૂતોએ કર્મચારીઓને બંધક બનાવ્યાનું પોલીસના ધ્યાનમાં આવ્યું. ત્યારે વીજ કર્મચારીઓએ પણ જણાવ્યું હતું કે પ્રશ્નોના નિરાકરણ માટે ખેડૂતોએ એમને બંધક બનાવ્યા હતા.
ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનનાર ગગનચુંબી 5 સ્ટાર હોટલનો 3 ડાયમેન્શનનો નજારો છે. આ જ પ્રકારની હોટલ અહીંયા ઊભી થવાની છે. ગાંધીનગરની સૌથી ઊંચી ઇમારત બનશે, જેમાં નીચેથી ટ્રેન પસાર થતી હશે અને હોટલમાં મહેમાનોની સરભરા થતી હશે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર હતું, પણ ઘણી બધી વખતે ડિઝાઇનમાં ફેરફાર કરવાની ટેકનિકલ કારણોસર જરૂરિયાત થતા આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની 74% અને ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની 26%ની પાર્ટનરશિપથી ચાલી રહ્યો છે. શરૂઆતમાં સમગ્ર પ્રોજેક્ટ માટે ₹250 કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જો કે હવે આ ખર્ચ ડબલ કરી 550 કરોડને પાર કરશે, જેમાં 5 સ્ટાર હોટલ બનાવવા જ 350 કરોડ નક્કી કરવામાં આવ્યા. આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત રેલવે સ્ટેશન પર 4 વિંગ બનાવવાનું બાંધકામ આખરી તબક્કામાં પહોંચી ગયું. આ 4 વિંગમાં એ અને બી વિંગ 11 માળની રહેશે, જ્યારે સી વિંગ 9 માળ અને સૌથી ઊંચી ડી વિંગ 13 માળની બનશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં આ વખતે ગાંધીનગરમાં ખાદ્ય ખોરાકના 4 દિવસીય પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ખોરાક એ વ્યક્તિ માટે અતિ મહત્વનો છે. વ્યક્તિ નિરોગી રહીને જીવન જીવી શકે તે માટે સાત્વિક ભોજન લેવું જરૂરી છે. રાજ્ય સરકાર ફૂડ ઇન્ડસ્ટ્રીઝને આગળ લઈ જવા માંગે છે, જેનાથી આવનારા યુથને રોજગારી મળે, અને સાથે સાથે સરકારે ફૂડ ઇન્ડસ્ટ્રીઝને પણ આગળ લઈ જવા માટેની તૈયારી દર્શાવી છે. આજથી શરૂ થયેલું આ પ્રદર્શન 17 ડિસેમ્બર સુધી ચાલશે. ગાંધીનગરમાં સેક્ટર 17 ખાતે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની પાદરાની બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર સહિત 23 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ. 10 એજન્ટોએ 23 લોકો સામે સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં રોકાણ કરનારા લોકોને પાકેલી એફડીના નાણાંની ચૂકવણી નહીં કરવાનો આરોપ લગાવ્યો. ફરિયાદીઓનો દાવો છે કે આરોપીઓએ પાદરાના અલગ અલગ ગામના 3000થી વધુ ગ્રાહકોના 4 કરોડ 70 લાખ રૂપિયાનો ગોટાળો કર્યો. ફરિયાદ કરનારા એજન્ટોએ પણ સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં પૈસાનું રોકાણ કર્યું હતું, જેથી તેમના પણ નાણાં ફસાયા હતા. વડોદરામાં વુડાની બોર્ડ બેઠક મળી હતી. બેઠકમાં વધુ 1000 પ્રધાનમંત્રી આવાસો બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો. એસટીપી સહિત ડ્રેનેજની કામગીરી વુડા અને મનપા સંયુક્ત મળીને કરશે. પાણીની સુવિધા માટે વુડા મનપાના પ્રોજેક્ટમાં ભાગીદારી કરવા પ્રસ્તાવ રજૂ કરાશે. વુડા વિસ્તારમાં ઘન કચરાના નિકાલ માટે ઈ રિક્ષા ફાળવવામાં આવશે. વુડાના ચેરમેન અજય ભાદુએ સમગ્ર મામલે માહિતી આપી. અગાઉ પણ 173 કરોડના ખર્ચે 2182 આવાસ બનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને એક આવાસ 2182 આવાસો વુડા વિસ્તારમાં જે ડીપીઆર બનાવીને હવે સરકારશ્રીએ મોકલેલો હતો, એ ડીપીઆર મંજૂર થયો છે અને હવે આવતા અઠવાડિયામાં એની ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ થશે. બીજું એડિશનલ 1000 આવાસો આ સિવાયના પણ અમે નક્કી કર્યું છે કે આ જ વર્ષે અમે બનાવશું. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોમાં ઠંડીએ જમાવટ કરી, જેને પગલે હવે શિયાળાનો માહોલ જામ્યો છે. આજે 5.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદમાં 10.1 ડિગ્રી, વડોદરામાં 13.2, સુરતમાં 16.6, રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. વહેલી સવારે અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં ઠંડીનો પારો ગગડતા ઠંડો પવન ફૂંકાયો, તો બીજી બાજુ વહેલી સવારે રસ્તામાં ગાઢ ધુમ્મસનો નજારો જોવા મળ્યો, જેને લીધે રાહદારીઓને રસ્તામાં વાહન ચલાવવામાં મુશ્કેલી પડી. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડીનો પારો 2 થી 5 ડિગ્રી સુધી ગગડી શકે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં શિયાળાએ જમાવટ કરતા હજી ઠંડીનું પ્રમાણ વધશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. મહત્વનું છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડીમાં સતત વધારો જોવા મળ્યો. 2 દિવસથી ચાલતી બેઠકો પછી આજે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી અને સચિન પાયલટને ઉપમુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશે ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ ગેહલોત અને સચિન પાયલટ સાથે એક તસવીર શેર કરી અને તેને રાજસ્થાનની એકતાનો રંગ ગણાવ્યો હતો. આજે પણ રાહુલ ગાંધીએ સચિન પાયલટ અને અશોક ગેહલોત સાથે 2 કલાક કરતા વધુ સમયની બેઠક કરી હતી. આ બેઠક પછી રાહુલ ગાંધીએ અશોક ગેહલોત અને સચિન પાયલટ સાથે ટ્વિટર પર એક તસવીર શેર કરીને લખ્યું હતું, રાજસ્થાનની એકજૂથતાનો રંગ. કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે શુક્રવારે નવી દિલ્હીમાં કહ્યું કે નિર્ણય લેવામાં મોડું નથી થઈ રહ્યું, ભાજપ જુઠ્ઠાણા ફેલાવી રહી છે. ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પસંદ કરવામાં 7 દિવસનો સમય લીધો હતો. તે જ પ્રમાણે મહારાષ્ટ્રમાં 9 દિવસ પછી સીએમનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાની વાત છે અને તેમાં સમય લાગે જ છે. કોંગ્રેસ તરફથી મધ્યપ્રદેશની કમાન કમલનાથના હાથમાં સોંપાઈ છે. એવામાં કમલનાથે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.
મધ્યપ્રદેશના નવનિર્વાચિત મુખ્યમંત્રી તરીકે કમલનાથ આગામી 17મી ડિસેમ્બરે શપથ લેશે. ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ સમારોહનું આયોજન કરાયું છે. શપથ સમારોહને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે આ શપથ સમારોહમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત તમામ ટોચના નેતા હાજર રહેશે. મધ્યપ્રદેશમાં હવે કમલનાથ કેટલા દિવસમાં ખેડૂતોના દેવા માફ કરે છે, સાથે સાથે જે વચનો આપ્યા છે એ વચનો ક્યારે પૂર્ણ કરે છે તેના પર સૌની નજર રહેશે. મહત્વનું છે, સરકારમાં આવશે તો 10 દિવસની અંદર ખેડૂતોને દેવા માફીની વાત કોંગ્રેસના એજન્ડામાં રહી છે અને ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસને સારી એવી બેઠકો પણ મળી છે. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર સુનાવણીને લઈને સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે ડીલ પર કોઈ શંકા નથી. વિમાનની આપણા દેશને જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે રાફેલની ગુણવત્તામાં કોઈ સવાલ નથી. અમે ડીલની સમગ્ર પ્રક્રિયાને વાંચી છે. વિમાનની કિંમત જોવાનું કામ અમારું નથી. રાફેલ ફાઇટર પ્લેન ડીલની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે છે કે નહીં તે મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. 14 નવેમ્બરે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ S.K. કૌલ અને જસ્ટિસ K.M. જોસેફની બેન્ચે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ પહેલા કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જ્યાં સુધી અમે નક્કી નહીં કરીએ ત્યાં સુધી અરજદારોને રાફેલની કિંમતોની જાણકારી આપવાની જરૂર નથી. રાફેલ ડીલને લઈને સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદાના પડઘા સંસદમાં પડ્યા. રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દે હંગામો થયો. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ આ અંગે રાજ્યસભામાં ચર્ચા કરવાની માંગ કરી. ઉપરાંત ભાજપના સભ્યોએ હોબાળો મચાવ્યો. કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે માફી માંગે તેવી ભાજપના સભ્યોએ માંગ કરી. હંગામો ઉગ્ર બનતા આખરે રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. भारत को मारक वायुसेना के विमान की आवश्यकता थी. 85 से वायुसेना इसके लिए आग्रह कर रही थी. राफेल की क्वालिटी के बारे में कभी कोई संदेह नहीं रहा है. आज हमें इस बात का बहुत संतोष है कि सुप्रीम कोर्ट ने ऐसा फैसला लिया है. नहीं आएगा ना फैसला, तो सरकार ने तो साफ तौर से कहा है और लिफाफे में बंद करके जो जो सुप्रीम कोर्ट ने मांगा वो सब दे दिया है. तो मैं समझता हूं कि कांग्रेस के पास ना कोई तर्क है और ना कोई आर्गुमेंट है और केवल झूठ फैलाने का काम कांग्रेस करती है. રાફેલ ડીલ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મામલે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમજ રાહુલ ગાંધી દેશની જનતાની તથા સેનાની માફી માંગે તેવી માંગ કરાઈ. અમિત શાહે રાહુલ ગાંધીને સવાલ કર્યા કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે ડીલ કેમ કરવામાં આવી? કમિશન મેળવવા માટે આ ડીલ અટકી પડી હતી. લોકોને કોંગ્રેસે ગેરમાર્ગે દોર્યા. રાહુલ ગાંધીએ જે આરોપો લગાવ્યા તેની માહિતી તેમની પાસે ક્યાંથી આવી તે સોર્સ રાહુલ ગાંધી જાહેર કરે. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે અનેક ગોટાળા કર્યા. પોતે જ ચોર છે અને ચોકીદારને ચોર ચોર કહીને બૂમો પાડી રહ્યા છે. સુરત સામે કાદવ ઉછાળવાનું કામ કોંગ્રેસે કર્યું છે. જે ડીલ પારદર્શી રીતે થઈ તેના પર કોંગ્રેસ સવાલ ઉઠાવી રહી છે. આ તમામ વાત અમિત શાહે કહી. एक कोरे झूठ के आधार पर देश की जनता को गुमराह करने का इतना बड़ा प्रयास कभी नहीं हुआ और ये दुर्भाग्यपूर्ण बात है कि प्रयास देश की सबसे पुरानी पार्टी कांग्रेस पार्टी के अध्यक्ष के द्वारा किया गया. कांग्रेस अध्यक्ष ने अपने और अपनी पार्टी के तत्काल फायदे के लिए झूठ का सहारा लेने की एक नई राजनीति की शुरुआत की. जिन लोगों ने भी इस मामले पर अब तक देश की जनता को गुमराह करने का प्रयास किया है, मुख्यत्वे कांग्रेस अध्यक्ष श्री राहुल गांधी जी ने देश की जनता की और देश की सेना की माफी मांगनी चाहिए कि उन्होंने सेना के जवानों के अंदर संदेह खड़ा करने का भी प्रयास किया है और देश की जनता को भी गुमराह करने का प्रयास किया है. मैं मानता हूं कि सब चोर इकट्ठा होकर चौकीदार को चोर चोर बूम लगाने लगे तो जनता कभी नहीं मानेगी कि चौकीदार चोर है. आज सिद्ध हो गया है चोर की बूम वही लगाते हैं जिनको चौकीदार का भय है. आज ये साबित हो गया है कि बूम लगाने का कारण, चिल्लाने का कारण इनके अंदर का भय है. देखिए कांग्रेस पार्टी एक काल्पनिक जगत बनाकर बैठी है जिस जगत में सच की कोई गुंजाइश नहीं है, न्याय की कोई गुंजाइश नहीं है. सवाल भी वो खड़े करते हैं, वकील भी वो है, न्यायाधीश भी वो है.
अब कांग्रेस पार्टी की तरह से देश नहीं चल सकता। आज वो सुप्रीम कोर्ट ऑफ इंडिया पर सवाल उठा रहे हैं, क्या कहना चाहते हैं? और अगर आपके पास तथ्य थे तो क्यों सुप्रीम कोर्ट को असिस्ट करने के लिए आप कोर्ट के सामने नहीं गए? अब तथ्य निकालने का क्या मतलब है? રાફેલ મુદ્દે ભાજપ સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે. અરુણ જેટલીએ આ નિવેદન આપ્યું. સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલ અંગેની અપીલને ફગાવી દેવાયા બાદ આજે ભાજપ દ્વારા વારંવાર પત્રકાર પરિષદમાં ખુલાસા રજૂ કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં અરુણ જેટલીએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરામાં જ્યારે પણ કોઈ નેતા જુઠ્ઠામાં પકડાઈ જાય છે ત્યારે તે રાજીનામું આપતો હોય છે અથવા તો તેના ઉપર ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. રાફેલ ડીલ વિરુદ્ધ કરાયેલી તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા અનિલ અંબાણી પણ મેદાનમાં આવ્યા. એક નિવેદનમાં તેમણે જણાવ્યું, રાફેલ ડીલ મુદ્દે અત્યાર સુધી દાખલ કરાયેલી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટના ચુકાદાનું હું સ્વાગત કરું છું. રિલાયન્સ ગ્રુપ અને મારી વિરુદ્ધ કરાયેલ તમામ આરોપો નિરાધાર અને રાજનીતિથી પ્રેરિત હતા. અમારી કંપની દસોલ્ટ સાથે ઓફસેટ ડીલને લાગુ કરવા સહિત ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે કટિબદ્ધ છે. આ જ ક્ષણની રાહ હતી ભાજપને. એરક્રાફ્ટ વિમાન રાફેલ ખરીદવા મોદી સરકારે કરેલી ડીલ પર તપાસની માંગ કરવા માટે થયેલી તમામ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં 3 મોટી વાત કરી. કોર્ટે કહ્યું કે આવા કેસમાં ન્યાયિક સમીક્ષાનો નિયમ નક્કી નથી. રાફેલ ડીલની પ્રક્રિયામાં કોઈ ખામી નથી. 36 વિમાન ખરીદવાના નિર્ણય સામે સવાલ ઉઠાવવા અયોગ્ય છે. કોર્ટે આગળ કહ્યું કે રિલાયન્સે ઓફસેટ પાર્ટનર પસંદ કરવામાં કમર્શિયલ ફેવર કર્યાના કોઈ પુરાવા નથી. દેશ ફાઇટર એરક્રાફ્ટની તૈયારીઓમાં ખામીને સહન ન કરી શકે. કોર્ટે એ પણ કહ્યું કે થોડાક લોકોની ધારણાના આધારે કોર્ટ કોઈ આદેશ ન આપી શકે. એટલા માટે તમામ અરજી ફગાવી દેવામાં આવે છે. सुप्रीम कोर्ट ने पाया कि देश को जरूरत है हवाई जहाजों की. उन्होंने ये भी कहा है कि हमने इंटरेक्ट किया जो ऑफिसर्स थे एयरफोर्स के, और हमको जो है जो 5 जो इस वक्त जनरेशन की हवाई जहाज़ों की ज़रूरत है वास्तविकता में, और ये जो हवाई जहाज़ हैं वो सिर्फ कम के हैं. सुरक्षा की दृष्टि से तुरंत ज़रूरत है, और जो भी हमने एग्जामिन किया उसमें हमें ये नहीं पाया कि इस प्रकार का कोई गड़बड़ हुई है. સેના પ્રમુખ બિપિન રાવતે સલાહ આપી છે કે જે લોકો સેનાને રોજગારની તક સમજે છે તો તેને આવું વિચારવું ન જોઈએ. સેનામાં સામેલ થવા માટે તેઓએ શારીરિક અને માનસિક રીતે મજબૂત હોવું જોઈએ. રાવતે તે સૈનિકોને પણ ચેતવણી આપી જેઓ કર્તવ્યથી બચવા કે ફાયદો મેળવવા માટે બીમારી કે શારીરિક લાચારીનો સહારો લે છે. જનરલ રાવતે એમ પણ કહ્યું કે જે પૂર્વ અને વર્તમાન સૈનિકોને ડ્યુટી દરમિયાન પોતાનું કોઈ અંગ ગુમાવ્યું છે તો તેની પૂરી મદદ કરવામાં આવશે. રાવતે ચેતવણી આપતા કહ્યું કે સેના રોજગાર આપનારી સંસ્થા નથી. લોકો પોતાના મગજમાંથી આવી ગેરસમજ હોય તો કાઢી નાખે. જો તમે આર્મી જોઈન કરો છો તો શારીરિક અને માનસિક રીતે ચુસ્ત દુરુસ્ત હોવું જરૂરી છે. નોકરી લેવી છે તો રેલવેમાં જાઓ કે પોતાનો બિઝનેસ શરૂ કરો. રાવત પુણેના એક સમારંભમાં દક્ષિણી, દક્ષિણ પશ્ચિમી અને મધ્ય કમાન્ડના વર્તમાન અને સેવા નિવૃત્ત 600 દિવ્યાંગ સૈનિકો વચ્ચે આવું નિવેદન આપતા જોવા મળ્યા. આર્મીએ 2018નું વર્ષ ડ્યુટી દરમિયાન દિવ્યાંગ થયેલ સૈનિકોનું વર્ષ જાહેર કર્યું છે. નેપાળ સરકારે ભારતની ₹2500 અને ₹200ની કરન્સી નોટ પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે નેપાળના સૂચના મંત્રી ગોકુલ બાકોસ્તાએ આ અંગેની માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે નેપાળ વર્ષ 2020ને વિઝિટ નેપાળ યર તરીકે મનાવવા જઈ રહ્યું છે. આ કારણે ભારતીય કરન્સી નોટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં કામ કરનાર નેપાળી નાગરિકો પર અસર પડશે. નેપાળ સરકારના નિર્ણયથી નેપાળ જનાર લાખો ભારતીય પર્યટકો અને ભારતમાં કામ કરનાર નેપાળી નાગરિકો પર પણ અસર પડશે. વર્ષ 2020માં લગભગ 20 લાખ પર્યટકો નેપાળની મુલાકાત લેશે તેવું અનુમાન છે. તેમાં મોટાભાગના ભારતીયો હશે. નવેમ્બર 2016માં નોટબંધી બાદ જ્યારે ભારત સરકારે આ નોટને બહાર પાડી હતી ત્યારે નેપાળ સરકારે તેના નાગરિકોને નવી ભારતીય નોટો અંગે સ્પષ્ટતા કરી નહોતી. એવામાં 2 વર્ષથી નેપાળમાં નવી ભારતીય નોટો ચાલી રહી હતી. ભારતીય નેવીને આવનાર ચક્રવાતી વાવાઝોડાનો ચેતવણી સંદેશ અપાયો હતો. બંગાળની ખાડીની ઉપરના મોસમની સિસ્ટમ સૂચવે છે કે સંભવતઃ ચક્રવાતી વાવાઝોડું રચાયું છે, જેથી રાજ્યના ઉત્તરના દરિયાઈ ભાગો ખાસ કરીને કાંચીપુરમ, ચેન્નઈ અને તિરુવલ્લુર જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં આ વીકેન્ડમાં ભારે વરસાદ પડશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે ઓફ બંગાળમાં દક્ષિણ પૂર્વમાં ડિપ્રેશન સર્જાયું છે, જે ચેન્નઈથી દક્ષિણ પૂર્વમાં 1150 કિલોમીટર દૂર અને મછલીપટ્ટનમથી 1330 કિલોમીટર દૂર આવેલું છે, જે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
નેવીએ આંધ્રપ્રદેશના દરિયા કિનારા વિસ્તારના અનેક જગ્યાએ અને તમિલનાડુના ઉત્તરીય દરિયા કિનારાના વિસ્તારમાં 15 ડિસેમ્બરથી સાંજે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. નેવીએ માછીમારોને બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પૂર્વમાં 14 થી 17 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. વળી નેવી જે માછીમારો દરિયામાં ઊંડે સુધી ગયા છે તેમને દરિયા કિનારે પાછા ફરવા પણ સલાહ આપી રહી છે. નેવીએ દરિયામાં જે જહાજો છે તેમને નજીકના પોર્ટ પર જવાની સલાહ આપી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવી 277 રન બનાવ્યા છે. ભારત તરફથી ઈશાંત શર્મા અને હનુમા વિહારીને 2-2 વિકેટ મળી છે, જ્યારે જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવને 1-1 સફળતા મળી છે. એડિલેડમાં રમવામાં આવી રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવીને સિરીઝમાં 1-0 થી લીડ મેળવી છે. સેકન્ડ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. ઘાયલ રવિચંદ્ર અશ્વિન અને રોહિત શર્માની જગ્યાએ ઉમેશ યાદવ અને હનુમા વિહારીને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ 4 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી છે. ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ BWFની વર્લ્ડ ફાઇનલ્સના ગ્રુપ સ્ટેજમાં અમેરિકાની ઝહાંગ બીએવેંગને 21-9, 21-15 થી હરાવી સતત ત્રીજો મુકાબલો જીત્યો હતો. સિંધુએ ખૂબ જ આસાનીથી બીએવેને હરાવી સતત 2 ગેમ જીતીને અમેરિકન પ્લેયરને માત આપી હતી. સિંધુ પહેલી ગેમથી જોરદાર આક્રમકતા સાથે રમી રહી હતી. તેણે બીએવેને મેચમાં કોઈ પણ ચાન્સ આપ્યો નહોતો. સતત ક્રોસ તથા ડ્રોપ શોટ્સ રમીને તેણે અમેરિકન પ્લેયરને પોતાની નેચરલ ગેમ રમવા દીધી નહોતી અને તેણે 15 મિનિટમાં પ્રથમ ગેમ જીતીને પોતાની લયનો પરચો આપી દીધો હતો. બીજી ગેમમાં બીએવે કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને એક સમયે 10-11 થી ટ્રેલ કરી રહી હતી, પરંતુ ત્યારબાદ સિંધુ ફરી સ્મેશ અને નેટ્સ પર ડ્રોપ રમીને 21-15 થી ગેમ જીતી હતી. થોડી જ વારમાં જુહી સાથે વાયરલનું વેરિફિકેશન. નમસ્કાર.